એલડી કોલેજ ઓફ એન્જિનિયરિંગ, એમાં જો તમારે એઆઈએમએલમાં એડમિશન લેવું હોય, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ મશીન લર્નિંગ, તો એમાં તમારે ગુજકેટમાં અને બોર્ડના થઈને કેટલા પર્સન્ટાઇલ હોવા જોઈએ કેટેગરી વાઇઝ, અને ઓલ ઇન્ડિયા કેટેગરીમાં લેવું હોય એટલે કે જેડબલઈ મેન્સનું લેવું હોય તો તમારો ઓલ ઇન્ડિયા રેન્ક કેટલો હોવો જોઈએ એની આજે વાત કરીશ, બરોબર. એની પહેલાં બેટા તમારે જો આખી એડમિશન પ્રોસિજર ફ્રી ઓફ કોસ્ટ અમારી સાથે તમારે જાણવી હોય તો સ્ક્રીન ઉપર એક નંબર આવે છે, એ નંબર પર તમે લોકો અમને મેસેજ કરજો, વોટ્સએપ મેસેજ, અમારી ટીમ તમને લોકોને વોટ્સએપ ગ્રુપમાં એડ કરશે. બેટા અહીંયા આગળ તમારા જે બોર્ડના જે સાયન્સના પર્સન્ટાઇલ છે એના 50% અને ગુજકેટના જે પર્સન્ટાઇલ છે એના 50%, એ બેનો સરવાળો કરી અને જે પર્સન્ટાઇલ થાય એની હું વાત કરીશ. તો એલડી એઆઈએમએલમાં ઓપન કેટેગરી માટે 96.76 પર્સન્ટાઇલ જો હોવા જોઈએ. તમે એસસી કેટેગરીમાં આવતા હો તો 80.14 પર્સન્ટાઇલ હોવા જોઈએ. તમે એસટી કેટેગરીમાં આવતા હો તો 54 પર્સન્ટાઇલ હોવા જોઈએ. તમે એસસીબીસીમાં આવતા હો, એસસીબીસી એટલે કે ઓબીસી એટલે કે બક્ષી પંચમાં આવતા હો તો 94.85 પર્સન્ટાઇલ હોવા જોઈએ. ઓપન ઈડબ્લ્યુએસની અંદર 95 પર્સન્ટાઇલ હોવા જોઈએ, રાઈટ. ટીએફડબ્લ્યુએસની અંદર 98.17 પર્સન્ટાઇલ હોવા જોઈએ. અને તમારે જો જેડબલઈ મેન્સ થ્રુ એમાં એડમિશન લેવું હોય, તમારો ઓલ ઇન્ડિયા રેન્ક જે છે 25,000ની આજુબાજુ હોય તો તમને એલડીમાં એઆઈએમએલની અંદર એડમિશન મળી શકે છે. ઠીક છે, થેન્ક યુ સો મચ.